બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને જામીન મળતા સુરત આવ્યા હતા, જ્યાં ભવ્ય સ્વાગત અનુયાયીઓ દ્વારા કરાયું હતું। દુષ્કર્મ કેસમાં આજીવન કેદ ભોગવી રહેલા આસારામને હાઈકોર્ટની સ્વાસ્થ્યના આધાર પર મળેલા શરતી જામીન બાદ સુરતમાં આગમન થયું હતું। ભાવનગરથી રોરો ફેરી મારફતે આશ્રમ બાપુ ખાસ બસમાં જંગીરપુરા આશ્રમ પહોંચ્યા હતા, તો આશ્રમના ગેટ પાસે હજારો અનુયાયીઓ ઉમટી પડ્યા। ઢોલ નગારા, દીવડા અને લાઇટિંગ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। અનુયાયીઓમાં ભારે ઉત્સાહ, ઘણા ભક્તો હાથ જોડીને અભિવાદન કરતા નજરે પડ્યા હતા। આખા આશ્રમમાં રોશની, શણગાર અને રંગોળીઓ જાળે તહેવારનો માહોલ જોવા મળ્યો હતો। તો આશ્રમ 3 દિવસ સુરત આશ્રમમાં રોકાશે। ખાસ આયુર્વેદિક સારવાર અને સાધકો સાથે મુલાકાતનો કાર્યક્રમ પણ યોજાયો છે। તો આશ્રમના સાધકો અને સમર્થકોએ કહ્યું હતું કે ષડયંત્ર કરાયું હતું। સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી પણ બસો ભરાઈને અનુયાયીઓ આશ્રમ પહોંચ્યા હતા। તો ભીડને કારણે આશ્રમની અંદર અને બહાર પોલીસ તંત્ર દ્વારા વધારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।